પ્રેરણાનો સ્ત્રોત પ્રદાન કરે છે. હવે હું આમંત્રિત કરવા માટે જઈ રહ્યો છું જેમના શુભ આશીષ આપણી વચ્ચે રાખશે માનનીય ભ્રાતા વિકેશભાઈ ડામોર. આજના આ કાર્યક્રમની અંદર આપ આપની શુભ ભાવના વ્યક્ત કરશો. માનનીય ભ્રાતા વિકેશભાઈ. આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત મહેમાનો, શાળાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, આપણને બધાને ખબર છે કે મૂલ્ય શિક્ષણ આપણે બીએડથી ચાલુ કર્યું, પીટીસી કર્યું તો પીટીસી કર્યું ત્યારથી કરીને વિદ્યાર્થીઓને ભણાવવા જઈએ છીએ ત્યાં સુધી આપણે મૂલ્ય શિક્ષણનો ખબર છે. મૂલ્ય શિક્ષણ એટલે વિદ્યાર્થીઓમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે જે સદ્ભાવના, સહિષ્ણુતાના ગુણો વિદ્યાર્થીઓમાં વિકાસ પામે. ફક્ત વિદ્યાર્થીઓને આપણે પુસ્તકીય જ્ઞાન નથી આપવાનું, પણ વિદ્યાર્થીઓમાં એના વ્યક્તિગત ગુણોનો વિકાસ થાય. અત્યારે સ્ટેજ ઉપરથી કહેવામાં આવ્યું કે વિકસતા જમાનાની અંદર, કોમ્પ્યુટર યુગની અંદર વિદ્યાર્થીઓ, વાલીઓ શું શિક્ષણ ગોખણપટ્ટી વધુ કરાવે છે આપણે, પણ આપણા બાળકને આપણે વ્યક્તિના ગુણો એમનામાં આવવા જોઈએ એવું શિક્ષણ ખરેખર ઓછું આપવામાં છે. આપણે ધારો કે હું મારી વાત કરું તો મારા બાળકને હું કંઈ સૌથી વધુ ટકા લાવે એ માટે આપણે શું કરતા છે, એને બસ ટ્યુશન, સ્કૂલ, ટ્યુશન, પણ એને ખરેખર આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ માટે જે મૂલ્ય આપણે વિદ્યાર્થીઓમાં ઉમેરવાનો હોય છે. ત્યારે વધુ વાત ન કરતા હું મારી વાણીને વિરામ આપું છું. આગળનો કાર્યક્રમ ચાલુ રાખ. ખૂબ ખૂબ ધન્યવાદ ભ્રાતા વિક્રેશભાઈનો. ખૂબ સુંદર જેમણે વાત બતાવી. आनंद हो विवेक युक्त, व्यवसाय में हो ईमान, विद्या में आध्यात्म हो और मानव हित में विज्ञान, आओ हम मूल्यों से उन्नत बनाए समाज और देश को.